નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. મોટા રાજકારણીઓ સાથે ઘરોબો. રાજસ્થાન બોર્ડર પર કારમાંથી 800થી વધુ બોટલ મળી. ખાદી અને ખાખીના કારનામા. ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા હોવાનો જીવતો જાગતો પુરાવો મળ્યો છે. ભાજપના જ નેતા દારૂના મોટા જથ્થા સાથે પકડાયા છે. નવાઈની વાત એ પણ છે કે આ નેતા સાથે પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલડિયા ગામ પાસેની પોલીસે જયેશ ભાવસા નામના ભાજપના નેતાની દારૂ સાથે ધરપકડ કરી છે. જયેશ ભાવસાની ધરપકડ કરી ત્યારે અમદાવાદ શહેરના સાઈબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા આર્મી એએસઆઈ પ્રવીણકુમાર ધનજીભાઈ ચૌહાણ સાથે હતા. આરોપીઓને ચિઠોડા પોલીસે વિદેશી દારૂના જથ્થા તથા બિયરના જથ્થા સાથે ઝડપી લીધા છે. જયેશ ભાવસાર ભૂતકાળમાં અસારવા વોર્ડના ભાજપના પ્રમુખ હતા. ત્યારબાદ તેઓ ભાજપના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીની ડિવિઝનલ રેલ યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીમાં તેમના નોમિની તરીકે ભલામણ કરવામાં આવી હતી અને તેમની નિમણૂક પણ થઈ હતી. આમ ભાજપના આગેવાનો સાથે ભાવસાર દરોબો ધરાવે છે. ગુજરાતમાં દારૂની રેલમછેલમ તેમજ ડ્રગ્સ પકડવાના પણ અનેક બનાવો બની રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે પોલીસ જ દારૂની હેરાફેરીમાં જોડાઈ ગઈ હોય તેવું પ્રકાશમાં આવ્યું છે. થોડા સમય પૂર્વે જ ભચાઉમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાઈ હતી. બાદમાં તે પોલીસને થાપ આપી અને નાસી છૂટી હતી. જોકે તાજેતરમાં પોલીસે તેને ઝડપી લીધી છે. આ પ્રકરણ માંડ શાંત થયું ત્યાં વળી પોલીસ અને ભાજપના આગેવાન પણ દારૂની હેરાફેરી કરતા હોવાની હકીકતનો પર્દાફાશ થવા પામ્યો છે. અમદાવાદ શહેરમાં પણ ખાસ કરી અને અસારવા તેમજ મેઘાણીનગર સહિતના અનેક પૂર્વના વિસ્તારોમાંથી દારૂ ભૂતકાળમાં પણ ઘણીવાર પકડાયો છે. એનાથી પણ વિશેષ અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક રહે છે. તેમનું ઘર મેઘાણીનગર પોલીસ મથકની હદમાં આવેલું છે. આ હદમાં દારૂનું જાહેર રોડ પર વેચાણ થતું હોવાની રજૂઆત પગલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ખુદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને આ અંગે તપાસ કરી અને કાર્યવાહી કરવા વિનંતી કરી છે. એટલું જ નહીં, 2 દિવસમાં અંગેની કાર્યવાહીની જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. આમ મેઘાણીનગરનો વિવાદ હજુ શાંત થયો નથી કે એ બાબતે કોઈ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું હજુ જાહેર થયું નથી. ત્યાં વળી અસારવાના કલાપીનગર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને ભાજપના અસારવા બોર્ડના પૂર્વ પ્રમુખ અને હાલ અમદાવાદ શહેર ભાજપમાં નેતાગીરી કરતા જયેશ ભાવસાર તથા અમદાવાદ શહેરના સાઈબાગ હેડક્વાર્ટરમાં આર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રવીણકુમાર ચૌહાણને 25મી જુલાઈએ 4 વાગ્યે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. રાજસ્થાનની એક એક્સયુવી 500 ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ચિતરિયા થઈ અમદાવાદ બાજુ જવાની હોવાથી અગાઉથી મળેલી બાતમીના આધારે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ રૂપાજી તથા હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રકુમાર કચરાજી તથા કોન્સ્ટેબલો રણજીતભાઈ, રણતેજભાઈ, નરેન્દ્રભાઈ બિલડિયા ગામે વોચ ગોઠવી હતી. આ સમયગાળામાં દઢવાવ બાજુથી એક ગાડી આવતા પોલીસે વચ્ચે આડાસ ઊભા કરી રોકી અને ગાડીની વચ્ચેની સીટના ભાગે તથા પાછળની સીટના ભાગે વિદેશી દારૂના બોક્સ મળ્યા હતા. નવાઈની વાત તો એ છે કે આ ગાડી અમદાવાદ શહેરના સાઈબાગ હેડક્વાર્ટરમાં આર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રવીણકુમાર ચૌહાણ ચલાવતા હતા. તેની બાજુમાં જયેશ ભાવસાર બેઠા હતા. વપરાયેલી 5 લાખની કિંમતની ગાડી તેમજ મોબાઈલ વગેરે મળી કુલ 7,12,490નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના પહાડાથી ભરત નામના માણસે ભરી આપ્યો હતો અને અમદાવાદના સરદાર સ્થિત ટાઉનશીપ સિટીમાં આપેલ ભગવતીનગરમાં રહેતા કિશોર કનૈયાલાલ વંજાનીને પહોંચાડવાના હતા. આમ પોલીસે પ્રવીણકુમાર ધનજીભાઈ ચૌહાણ, જયેશ ભરતભાઈ ભાવસાર, પ્રહલાદ ઓમપ્રકાશભાઈ સોનગરા તેમજ કિશોર કનૈયાલાલ વંજાની અને ભરત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી એએસઆઈ પ્રવીણ ચૌહાણ, ભાજપના કાર્યકર જયેશ ભાવસાર તેમજ પ્રહલાદ સોનાગરાની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ પશ્ચિમ રેલવેના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર દ્વારા અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીની ભલામણથી તેમના નોમિનેટેડ તરીકે અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીમાં 1 જાન્યુઆરી 2022 થી 31 ડિસેમ્બર 2023 સુધી નિમણૂક કરવામાં આવી હતી. બોટાદ દસ્તક ન્યૂઝ, બોટાદ.